અમરેલીના બાબરા તાલુકાના વાંડળિયા ગામમાં આધેધડ વીજ પોલ ઊભા કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ગઈકાલે વાંડળિયા ગામના ખેડૂતો દ્વારા લાઠી પ્રાંતને રજૂઆત કરાઈ હતી। ગૌચર અને નદીઓમાં અને માલિકીની જગ્યા પર વીજ પોલ ઊભા કર્યા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા, જેને લઈને લાઠી પ્રાંત અધિકારી વાંડળિયા ગામે સ્થળ વિઝિટ કરી હતી। વાંડળિયા ગામના ખેડૂતોએ કહ્યું હતું કે પવનચક્કીના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। વાંડળિયા ગામમાં નોન પ્લાન રોડ મંજૂર થયો ત્યારે આ વીજ પોલ નડતર રૂપ હોય, જેને લઈને ગામના સરપંચ દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે, જેના ભાગરૂપે પ્રાંત અધિકારીને સ્થળની મુલાકાત કરી તાત્કાલિક આ કામ રોકવામાં આવે તેમજ R&B વિભાગ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો, જેમાં રોડની પહોળાઈ કેટલા મીટરનો રોડ છે તે રિપોર્ટ આવ્યા બાદ જ પ્રાંત અધિકારી દ્વારા પગલાં લેવામાં આવશે તેવું ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું। બાબરા તાલુકામાં પવનચક્કી ઊભી થઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ગામડે ગામડે ખેડૂતોમાં પવનચક્કીના મામલે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। JKS ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। ગઈકાલે અમે પ્રાંત કચેરીએ ગયા હતા। અમારે જે ચાવણ ગળકોટડી રોડ નોન પ્લાનની દરખાસ્ત થઈ ગઈ, જે મંજૂરીના ટૂંક સમયમાં આરે ગાળે છે। એના આધારે સાહેબને અમારી રજૂઆત હતી કે જે અયાના નામની કંપનીના જે વીજ પોલ અત્યારે ખોડવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણ રસ્તાની અડચણરૂપ બની એવા છે અને જે મંજૂર થતા માર્ગની વચ્ચે આવી શકે એવા છે। તો સાહેબની એવી રજૂઆત હતી કે ભાઈ આ પોલને યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવા તો આ કામને તાત્કાલિક તરીકે રોકવામાં આવે, જેના અનુસંધાને આજે સાહેબ સ્થળ વિઝિટ કરવામાં આવ્યા હતા। આગામી સમયમાં શું આ પોલ ચેન્જ થશે કે સાહેબ અત્યારે તો એવી રજૂઆત ખેડૂતોની ને સરપંચશ્રીની હતી એટલે સાંભળીને ગયા છે। ત્યારબાદ R&Bમાંથી એમનો રિપોર્ટ મંગાવ્યો છે। રોડ કેટલા ફૂટનો બને છે, કેટલી સાઇઝમાં આવે છે, કઈ રીતના બનવાનો છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરીને સાહેબ ત્યારબાદ એમનો નિર્ણય લેશે।